સ્ટોક માર્કેટમાં તમે ઘણી વખત સાંભળ્યું હશે કે ઇન્ટ્રાડે અને ડિલિવરી, પણ ઇન્ટ્રાડે અને ડિલિવરીમાં એકચ્યુઅલી ફરક શું છે કે સેમ ડેમાં બધા જ સ્ટોક સોલ્ડ આઉટ થઈ જાય છે કે પછી એને લોંગ ટર્મમાં હોલ્ડ કરી શકાય? તો આ કન્ફ્યુઝનને આપણે આજે સોલ્વ કરીશું આજના આ વિડીયોમાં, તો છેક સુધી જોડાઈ રહેજો. તો કોઈ ટિપ્સ નહીં, કોઈ શોર્ટકટ નહીં, બહુ જ એક સિમ્પલ એક્ઝામ્પલની સાથે આપણે સમજીશું ઇન્ટ્રાડે અને ડિલિવરીમાં એકચ્યુઅલી ડિફરન્સ શું છે. નમસ્તે મિત્રો, વેલકમ બેક આજના આપણા આ યુટ્યુબ વિડીયોમાં, જ્યાં આપણે જોઈશું ઇન્ટ્રાડે અને ડિલિવરીનો સૌથી મોટો ડિફરન્સ. અને જો તમે સ્ટોક માર્કેટમાં બિગિનર છો અને તમારે ઇન્વેસ્ટમેન્ટ ઇન્ટ્રાડે કે પછી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ માટેની લર્નિંગ શીખવી હોય તો તમારે આજે જ અમારા આ પેજને ફોલો કરવાનું છે. જો તમે સ્ટોક માર્કેટમાં નવા છો અને બિગિનર છો તો ઇન્ટ્રાડે અને ડિલિવરીના ટર્મ સમજવા બહુ જરૂરી છે, કારણ કે ઘણી બધી વખત લોકો માર્કેટમાં એન્ટર તો થાય છે પણ એમને પ્રોડક્ટ ટાઈપનો એકચ્યુઅલી ડિફરન્સ જ ખબર નથી હોતી. તો ચાલો સિમ્પલ રીતે તમને સમજાવું. તો ઇન્ટ્રાડેનો એકચ્યુઅલી મતલબ શું છે? મતલબ કે જો તમે કોઈ પોઝિશન લીધી હોય તો એ સેમ ડેમાં માર્કેટના ક્લોઝિંગ ટાઈમ ઉપર જ એ ક્લોઝ થઈ જશે. તો અહીંયા જનરલી ફોકસ જે છે એ માર્કેટના શોર્ટ ટર્મ મુવમેન્ટ ઉપર હોય છે. તો સેમ ડેમાં માર્કેટ શું મુવમેન્ટ કરી રહ્યું છે, પ્રાઇસ વધે છે કે ઘટે છે, આ બધી જ વસ્તુ ઇન્ટ્રાડે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ. સિમ્પલ લાઇનમાં ઇન્ટ્રાડે ઇઝ ઇક્વલ ટુ એક જ દિવસની અંદર પોઝિશન ક્લોઝ. હવે ડિલિવરી શું છે? તો ડિલિવરીમાં સેમ ડે ઉપર પોઝિશન ક્લોઝ કરવી જરૂરી નથી. તો પોઝિશનને ડિલિવરીમાં તમે હોલ્ડ કરી શકો છો 1 દિવસ, 10 દિવસ, 15 દિવસ કે પછી લોંગ ટર્મ સુધી. એટલે કે ડિલિવરીમાં જે તમે પોઝિશન લીધી છે એ તમારા જોડે એઝ અ સ્ટોકના ફોર્મમાં હશે. એટલે કે સેમ ડે ઉપર તમારે એની પોઝિશન ક્લિયર કરવી એવું જરૂરી નથી. તો ડિલિવરી ઇઝ ઇક્વલ ટુ તમે તમારા સ્ટોકને કેરી ફોરવર્ડ કરી શકો છો લોંગ ટર્મ સુધી. તો સૌથી મોટો ડિફરન્સ શું છે બંનેમાં? જે છે ટાઈમ હોરિઝોન. ઇન્ટ્રાડેમાં સેમ ડેમાં તમારું પોઝિશન ક્લોઝ થઈ જાય છે, જ્યારે તમને ડિલિવરીમાં મળે છે લોંગ ટર્મ સુધીનો ટાઈમ. પણ આ એક સિમ્પલ ડિફરન્સ તમારું માઇન્ડસેટ પણ ચેન્જ કરી શકે છે. ઇન્ટ્રાડેમાં સ્પીડ, ટાઈમ, પ્રાઇસ મૂવમેન્ટ, ક્વોલિટી, ક્વોન્ટિટી આ બધી જ વસ્તુની બહુ જ મોટી ઇમ્પેક્ટ હોય છે. ત્યારે ડિલિવરીમાં બહુ જ બ્રોડર વ્યૂ છે. તમારે બિઝનેસને અન્ડરસ્ટેન્ડ કરવું જરૂરી છે અને લોંગ ટર્મ માટે હોલ્ડ કરવું કે નહીં એ ડિસિઝન તમે ડિલિવરીમાં લઈ શકો છો. એટલે બંને છે તો માર્કેટના કોન્સેપ્ટ, પણ બંનેના નેચર એકબીજાથી તદ્દન અલગ છે. હવે રિસ્કને સમજો. ઘણા લોકો આને બહુ જ જલ્દી પ્રિડિક્ટ કરે છે કે આ બહુ ઈઝી છે અને આ બહુ વસ્તુ ડિફિકલ્ટ છે, પણ એવું નથી. બંને વસ્તુમાં રિસ્ક છે, બંનેનો ટાઈમિંગ અલગ અલગ છે અને બંનેમાં રિસ્કનો ટાઈપ પણ અલગ અલગ છે. તો ઇન્ટ્રાડે બહુ ફાસ્ટ છે, તમે ક્વિક ડિસિઝન લઈ શકો છો, પણ ડિલિવરીમાં તમારે હોલ્ડ કરવા, સેલ કરવા, આ બધી વસ્તુના ડિસિઝન્સ તમારા એક્સટર્નલ ફેક્ટર ઉપર પણ હોય છે. એટલે કે તમારા અધર ફેક્ટર પણ તમારા ડિસિઝનને અફેક્ટ કરે છે. એટલે કોન્સેપ્ટ સમજવું બહુ જરૂરી છે. લેબલ સમજીને કન્ક્લુઝન નથી લાવવાનું. સો બિગિનર માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્લેરિટી શું છે? તો કોમન કન્ફ્યુઝન ત્યાં થાય છે જ્યારે બિગિનર માણસ કોઈ ટ્રેડ લે છે કે કોઈ સ્ટોક પરચેસ કરે છે અને ઓર્ડર પ્લેસ કરતી વખતે એને ખબર જ નથી પડતી કે આ ઇન્ટ્રાડે છે કે પછી આ મારા માટે લોંગ ટર્મનું ઓપ્શન છે. તો હું જે સમજાઈ રહ્યું છે એ છે કે તમે ક્યારે કોઈ બી શેર ખરીદો કે તમારે ચેક કરવાનું છે કે ઇન્ટ્રાડે છે કે પછી એ તમારા માટે લોંગ ટર્મનું હોલ્ડિંગ ઓપ્શન છે. તો આ ક્લિયરિટીથી અનનેસેસરી કન્ફ્યુઝન તમે દૂર કરી શકો છો. તો કન્ક્લુઝન ઇઝ ઇન્ટ્રાડે ઇઝ ઇક્વલ ટુ સેમ ડે ક્લોઝઅપ. ડિલિવરી ઇઝ ઇક્વલ ટુ તમે લોંગ ટર્મ હોલ્ડ કરી શકો છો. અને બંનેમાં રિયલ ડિફરન્સ છે એમનું રિસ્ક, ટાઈમ ઝોન અને સૌથી મોટી અને ઇમ્પોર્ટન્ટ વસ્તુ પોઝિશન. તો આ વિડીયો એક એજ્યુકેશનલ પર્પસ માટે છે. કોઈ પણ એક કંપનીને કે કોઈ પણ એક ટોપિકને પ્રમોટ કરવાનો નથી, જસ્ટ તમારા નોલેજ માટે છે. તો અમારા વિડીયોનો એક જ ઓબ્જેક્ટિવ છે કે અમે તમને કોઈ બેઝિક કોર કોન્સેપ્ટ એકદમ સિમ્પલ ભાષામાં, સરળ ભાષામાં અમે તમને ક્લિયર કરાવીએ. અને જ્યાં હું દર વખતે કહું છું, એક લાઈન ખાસ યાદ રાખો, માર્કેટમાં ઇન્વેસ્ટ કરતા પહેલા રિસર્ચ અને રિસ્ક મેનેજમેન્ટ બહુ જ જરૂરી છે. તો તમને આ વિડીયો બહુ જ યુઝફુલ લાગ્યો હોય તો કોમેન્ટ કરજો ડિફરન્સ ક્લિયર. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.